નજર કરીશું સંકલ્પ પત્રની 15 મોટી વાતો પર। જ્યાં સંકલ્પ પત્ર જે જાહેર થયું છે તેને લઈને આખરે હવે ક્રિયા પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। પણ મોદીની ગેરંટીમાં શું ખાસ વાત છે તો આગામી 5 વર્ષ માટે મફત રાશનની યોજના એ આ સંકલ્પ પત્રનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે। આ ઉપરાંત 70 વર્ષથી વધુની ઉંમરના તમામને મફત સારવાર મળશે। આ બાબત પણ સંકલ્પ પત્રની અંદર જાહેર કરવામાં આવી છે। ગરીબો માટે આગામી દિવસોની અંદર વધુ 3 કરોડ ઘર બનાવવાનો પણ સંકલ્પ આ સંકલ્પ પત્રની અંદર ગેરંટી રૂપે આપવામાં આવ્યો છે। એ ઉપરાંત પીએમ સૂર્ય ઘર યોજનાથી તમામને આખરે મફત વીજળી મળી રહે તે માટેનું પણ આગામી દિવસોની અંદર મહત્વપૂર્ણ આયોજન આ સંકલ્પ પત્રની અંદર ગેરંટી રૂપે આપવામાં આવ્યું છે। દરેક ઘરને પાઇપલાઇનથી સસ્તો ગેસ પૂરો પાડવામાં આવશે। એટલે કે આગામી સમયની અંદર પાઇપલાઇનથી ગેસ ઘર ઘર સુધી પહોંચી શકે તે માટેની ગેરંટી આ સંકલ્પ પત્રની અંદર મોટી જાહેરાત રૂપે સમાવિષ્ટ કરાય છે। સમાન નાગરિક સંહિતા જેને લઈને પહેલેથી જ ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી છે પણ આગામી દિવસોની અંદર તે લાગુ કરી દેવામાં આવશે તેની ગેરંટી પણ આ સંકલ્પ પત્રમાં છે। એ સિવાય એક રાષ્ટ્ર એક ચૂંટણીનું વચન આપવામાં આવ્યું છે। આ બાબતને લઈને છેલ્લા ઘણા સમયથી આખરે ચર્ચાઓ થઈ અને હવે આ સંકલ્પ પત્રની અંદર સ્પષ્ટપણે લખાયું છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી હશે। એ સિવાય પેપર લીક નિયંત્રણ કાયદો અને તેને લઈને કડક સજાની જોગવાઈ આ બાબતનો પણ અહીં ગેરંટી રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 9મી ગેરંટી છે 3 કરોડ લખપતિ દીદી યોજના। આ યોજના અંતર્ગત 3 કરોડ જેટલી લખપતિ દીદી બનશે અને તેને લઈને યોજનાની પણ આ મહત્વપૂર્ણ ગેરંટી આ સંકલ્પ પત્રમાં આપવામાં આવી છે। સર્વાઇકલ કેન્સરને લઈને પણ આ સંકલ્પ પત્રની અંદર ઉલ્લેખ કરાયો અને તેને લઈને એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવશે અને તેને લઈને મહત્વપૂર્ણ ગેરંટી આ સંકલ્પ પત્રનો હિસ્સો છે। 11મી ગેરંટી મુદ્રા યોજનાને લઈને છે કે જેમાં મુદ્રા યોજનામાં 20 લાખ સુધીની લોન આપવામાં આવશે। એ ઉપરાંત આ ગેરંટીમાં 12મી ગેરંટી છે 10 કરોડ ખેડૂતો માટે કે જેને કિસાન નિધિ યોજના અંદર આવરી લેવામાં આવશે। આ કિસાન નિધિ યોજનાને લઈને જે રાશિ મળી રહી છે તેને લઈને આ મહત્વપૂર્ણ એક જાહેરાત છે। આ ઉપરાંત ઉત્તર પૂર્વમાં શાંતિ રહે તે માટે AFSPAને તબક્કાવાર હટાવી દેવામાં આવશે। આ એક પણ મહત્વપૂર્ણ ગેરંટી આ સંકલ્પ પત્રની અંદર જોવા મળી રહી છે। 14મી મહત્વપૂર્ણ ગેરંટી છે એ છે ચીન અને પાકિસ્તાનની સરહદે સ્માર્ટ ફેન્સિંગ કરાશે। એટલે કે સરહદોને લઈને પણ આ સંકલ્પ પત્રની અંદર આ એક મહત્વપૂર્ણ જાહેરાત છે। અને 15મી ગેરંટી છે કે પશ્ચિમ ઉપરાંત ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરાશે। એટલે કે બુલેટ ટ્રેનને લઈને આગામી સમયની અંદર મહત્વપૂર્ણ આ વિસ્તાર કરવામાં આવશે। તેને લઈને આ મહત્વપૂર્ણ 15 જેટલી જે ગેરંટી છે તે આ સંકલ્પ પત્રનો મહત્વપૂર્ણ હિસ્સો